અને આજના પ્લાનિંગમાં એવું છે કે અમે લોકો બનાવવાના છે ઘરે અતુલમાં આવ્યા છે. તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું એક કોરોના વિડીયોમાં. ભાઈ બહુ જ ટાઈમ પછી આપણે વિડીયો ચાલુ કર્યો છે અને આ આવી ગયા છે. પેન લેવા ગયા હતી, વિડીયો આપણે બનાવ્યો નહીં. અને આજના પ્લાનિંગમાં એવું છે કે અમે લોકો બનાવવાના છે ઘરે વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ. તો એની માટે જે સામાન છે તે સામાન લેવા જવાનો છે. તો ડાયરેક્ટ આ બજાર જઈને જ મળીએ. અને આ ખાઈ છે સક્કરટેટી. આ ખાઈએ સક્કરટેટી ખાઈને પછી આપણે ડાયરેક્ટ જઈશું બજાર. બતાવીશું કે હું લાવીએ છીએ અને આપણે શું નાખીએ છીએ. ઓકે તો ભાઈ આવી ગયા છે સેન્ડવિચના શું કહેવાય ને બ્રેડ લેવા. લે છે બ્રેડ જોવે છે એના રીતે જે લેવા હોય તે લેશે. અતુલમાં આવ્યા છે, બ્રેડ લેવાનું છે. બીજું શું લેવાનું છે? ચીઝ બ્રેડ. કયું લેવાનું? માયોનીઝ વ્હાઈટ વાળું? પાઉચ આપી દો ભાઈ. માયોનીઝ લીધું છે તો ભાઈ અતુલમાંથી બધું લઈ લીધું છે. અને આ સેલ બી લઈ લીધા છે ભાઈ. આવી રહ્યા કામ હતું એટલે ચાલ મૂકી દે. હવે બીજે કદાચ બજાર જવાનું છે. બજાર શું લેવા જવાનું? ધાણા લેવા. હવે બજાર જઈશું ડાયરેક્ટ મળી આવે ઘરે જઈને. ઓકે તો મિત્રો, ઘરે આવી ગયા છે બધું લઈને. અને હવે ચાલે છે સામગ્રીનું કામકાજ. બધું જે કાપવાનું બધું આવે તે બતાવી દઈએ તમને. શું કાપે છે? શિમલા મરચું, આ છે ડુંગળી, અહીંયા છે ટામેટું અને આ છે મકાઈ. તો હવે પહેલાં કાપીશું બધું જે, અને પછી મળીએ. બતાવીએ તમને કેવું કાપવાનું છે અને શું શું નાખવાનું છે તે આજે તો બતાવી દીધું છે. તો ભાઈ બતાવું બીજી વખત. અને આ છે ભાઈ દોડ મકાઈ છે ને બાફા મૂકી દીધી છે ને હળદર નાખી, મીઠું નહીં નાખ્યું, મીઠું ને હળદર નાખી દીધું છે સાદાનું સાબન. અને આ બાફા મૂકી દીધી છે. બફાઈ જાય એટલે મળીએ. ઓકે તો મિત્રો, હવે મિક્સ કરવાનું છે. એમાં છે મકાઈ છે, શિમલા મરચું છે, ડુંગળી છે, ટામેટું છે અને આ ગ્રીન ચટણી છે જે ધાણાની ને મરચાંની અને થોડુંક મીઠું નાખેલું છે. અને સોસ છે માયોનીઝ છે અને પીઝા પાસ્તા સોસ છે. બંને છે ડૉક્ટર ઓટકર્સનું. શું આવા નામ છે? ઓટકર એવું કંઈક નામ છે જે અહીંયા છે. એક આવ્યું છે અને આ માયોનીઝ છે. આ નાખેલું છે આપણે. હવે આપણે કરીશું મિક્સ અને કમ્પ્લીટ એમ કરીને જોઈ લેજો. હું નાખીશું પહેલાં છે ભાઈ માયોનીઝ. એની પછી નાખીશું આપણે પીઝા પાસ્તા સોસ. પછી આ જે ચટણી બનાવી હતી ગ્રીન ચટણી એ લગાવી દઈશું આવી રીતે. અને પછી કમ્પ્લીટલી મિક્સ કરી દેવાનું, મતલબ સ્પ્રેડ કરી દેવાનું એવું જ કંઈક કહેવાય છે. ચારે બાજુથી. અને પછી આપણે આજે બધું કાપીને રેડી કરી નાખ્યું હતું એને હવે થોડુંક એક ચમચી કરીને મિક્સ કરીશું. એક ચમચી લઈ લેવાની અને પછી આપણે નાખી દેવાનું. અને જ્યાં આગળ આપણે સ્પ્રેડ કરી દો ને ત્યાં આગળ નાખી દેવાનું આવી જાય. તો હવે આની પર આપણે ચીઝને ક્રશ કરીને નાખી દઈશું. આપણે સ્ક્યુબ બી લાવેલા છે અને પેલું બી લાવેલા છે, પણ આપણે પહેલાં આને યુઝ કરીને ચીઝ આવી રીતે નાખી દઈશું બંને બાજુ. પહેલાં બે બનાવીશું કે વધારે જ બનાવવાના છે. અને પપ્પા લોકોને આપણે પહેલાં બે આપી દઈશું. એ લોકો ખાતા થાય ગરમ ગરમ ખાતા થાય એટલે. સ્લાઇસને આપણે બંધ કરી દઈશું. એની ઉપર બીજું એક બ્રેડ મૂકી દઈશું અને પછી આપણે લગાવીશું બટર. લગાવીશું ને આ સાઈડ બી લગાવવાનું છે અને પાછળની સાઈડ બી લગાવવાનું છે. કારણ કે તમે તવા પર કરશો ગરમ તો ચોંટે નહીં. અને આપણી પાસે તો મેકર જ છે, સેન્ડવિચ મેકર. તો એની પર બી ચોંટે નહીં એટલે આપણે બંને સાઈડ જ કરવાનું છે. આ રીતે આપણે બટર લગાવી દેવાનું છે. પહેલાં પેલી સાઈડ તો લગાવી દીધું છે અને બીજી સાઈડ પણ લગાવી દેવાનું છે. અને સેન્ડવિચ રેડી થાય છે. અહીંયા આગળ જે રેડ કલરની જે લાઇટ છે એ ગ્રીન થઈ જશે. એની પછી આપણે સેન્ડવિચ કાઢી લઈશું અને ડાયરેક્ટ આપણે મળીએ તો મને સેન્ડવિચ બતાવી દઉં. ઓકે તો મિત્રો, સેન્ડવિચ રેડી થઈ ગયું છે અને આ રીતનું સેન્ડવિચ લાગે છે. બધું નાખી દીધું છે આપણે. અને ઉપર કશું નથી લગાવ્યું, બસ આવું જ ખાવાનું છે. અને ચટણીને એવું આપણે કાઢીશું અને પપ્પા લોકોને આપણે આપી દઈશું. ટ્રાય કરાવીએ પપ્પા લોકોને. કેવું લાગ્યું છે? બરાબર કમ્પ્લીટ બન્યા? તીખું મીઠું મસ્ત. ઓકે તો મિત્રો, આજના બ્લોગ માટે આટલું જ રાખીએ. તો બ્લોગને આજે આપણે ખતમ કરીશું અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં લગીને ટેક કેર. જય માતાજી. અને લાઈક સબસ્ક્રાઈબ જતા નહીં.